નમસ્કાર ખેડૂત મિત્રો, હું જયમીન ભંડેરી નિધિ ઓર્ગેનિક લેન્ડ વતી આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આજે આપણે ચોટીલા તાલુકાના નજીક એક ખેરાણા ગામની નજીક આપણે એક પ્રગતિશીલ ખેડૂત મિત્ર છે કે જેમણે મરચીના પાકનું આપણે વાવેતર કર્યું છે અને આજે આપણે એમની મુલાકાતે આવ્યા હતા. તો એમને મરચીના પાકની અંદર શું શું પ્રશ્નો હતા અને એના નિરાકરણની અંદર એમણે કઈ દવાનો છંટકાવ કર્યો છે એના વિશે આજે આપણે એમના પાસેથી જાણકારી લેશું. સૌપ્રથમ તમારો પરિચય આપી દો. તમારું નામ? મહેશભાઈ. ગામનું નામ? ખેરાણા. અને મોબાઈલ નંબર? 9756 બરોબર. હવે આ કેટલા વીઘાની તમારે છે મરચીનું વાવેતર? 5 વીઘાનું છે વાવેતર. આપણે તમે જોઈ શકો છો, એકવાર આખું ફિલ્ડ તમે દેખાડી દો. 5 વીઘાનું આપણે વાવેતર છે મરચીનું. આ લગભગ આપણે જે 730 છે સેગમેન્ટ એ ટાઈપનું આપણે મરચું છે. અને બાજુની અંદર આપણે આ જે કોરજી કહીએ એ સેગમેન્ટનું પણ આપણે વાવેતર કરેલું છે. તો આની અંદર તમારે શું શું પ્રશ્ન હતા આ વખતે જો વાત કરીએ તો અત્યારે અલગ અલગ ક્યાંક આપણે ભાગની અંદર વધારે વરસાદ પડ્યો, ક્યાંક આપણે ઓછો પડ્યો, અને અત્યારે પણ જો આપણે વાતાવરણ કહીએ તો અત્યારે પણ આ જે વાદળછાયું વાતાવરણ છે, તો આની અંદર મરચીના પાકની અંદર તમારે શું શું પ્રશ્ન હતા એ તમે જણાવો. એક તો ભીળી હતી અને બરાબર મરચીમાં જામતી નથી. બરોબર. ટૂંકમાં છોડમાં વિકાસ નહોતો અને મરચી જે છે પીળી હતી. આમાં કલરમાં આપણે પીળી હતી અને ફ્લાવરિંગ ફ્રૂટિંગ ઓછું હતું. બરોબર. તો એના નિરાકરણ માટે તમે શું પ્રોડક્ટનો ઉપયોગ કર્યો? હા, ઓપ્ટિમા. ક્યાંથી લાવ્યા હતા? બજરંગ એગ્રો કનુભાઈ ચોટીલા. આપણે બજરંગ એગ્રોમાંથી આપણે ઓપ્ટિમાનો તમે છંટકાવ કર્યો. ક્યારે છંટકાવ કર્યો છે એનો? 3 દિવસ પહેલા. આજથી 3 દિવસ પહેલા આજે ઓપ્ટિમાનો તમે છંટકાવ કર્યો. શું ફેર લાગ્યો મરચીની અંદર? એક 80% પીળાશ હતી તો 80% કમ્પ્લીટ થઈ ગઈ, ઓકે થઈ ગઈ. અને ફ્લાવરિંગમાં બહુ સારું છે, ફૂલ બહુ સારા આવ્યા છે, ફ્લાવરિંગ સારું પકડેલું છે. ટૂંકમાં ગણીએ તો મરચીના પાકની અંદર જે ટ્રેસ હતો, જે તણાવ હતો, એ દૂર થઈ ગયો. છોડની અંદર આપણે જોરદાર અત્યારે વિકાસ તમને જોવા મળે છે. સાથે તમે આખા ફિલ્ડની અંદર જોઈ શકો છો કે મરચીમાં જે પીળાશ હતી એ દૂર થઈ ગઈ અને ફ્લાવરિંગ તમે જોઈ શકો છો એકવાર. ના, ફાલ ફૂલ બહુ સારું છે. અત્યારે પાને તમે જોઈ શકો છો. એમ ફાલ બાલ બહુ સારો પકડ્યો. ફાલ બાલ ટૂંકમાં 3 દિવસની અંદર અત્યારે ચાલુ થઈ ગયું અને નવા જે પાન અત્યારે તમારે કાઢવાનું ચાલુ થઈ ગયું. સાથે જે જૂના પાનની અંદર તમે જોઈ શકો છો એની સાઈઝ એ વધી ગઈ છે. આ બાજુની અંદર પણ આપણે સેગમેન્ટમાં આપણે જોઈ લઈએ. આમાં પણ તમે છંટકાવ કર્યો છે. 5 વીઘામાં ટૂંકમાં તમે છંટકાવ કરી દીધો છે. આની અંદર તમને શું શું દેખાય છે આમાં ફેર? ફ્લાવરિંગ બહુ સારું પકડેલું છે, કમ્પ્લીટ જબરદસ્ત અત્યારે ફ્લાવરિંગ ચાલુ થઈ ગયું છે. આ તમે જોઈ શકો છો. જોરદાર રિઝલ્ટ આવ્યું. અને મરચીની અંદર એકદમ ગ્રીનરી આવી ગઈ છે. હા, લીલી મસ્તીની થઈ ગઈ. બરોબર. તો બીજા ખેડૂત મિત્રોને તમે શું ભલામણ કરશો કે તમે જો મરચીના પાકનું વાવેતર કર્યું હોય તો આનો છંટકાવ કરાય કે નહીં? ઓપ્ટિમા છાંટી જ દેવાય ને. ઓપ્ટિમા છાંટી જ દેવાય. બરોબર. હવે આપણી સાથે બજરંગ ફર્ટિલાઇઝર ચોટીલામાંથી પ્રસિલભાઈ આપણી સાથે છે કે જે છેલ્લા 4 વર્ષથી અલગ અલગ આજુબાજુના દરેક ખેડૂતોને જે ખાસ કરીને મરચી અથવા તો શાકભાજી પાકનું વાવેતર કરતા હોય એમની આ ઓપ્ટિમા આપી રહ્યા છે. તો એમનો આપણે અનુભવ જાણીશું. મરચીમાં ઓપ્ટિમા આપ્યા પછી એક તો તમે જોયું ફ્રૂટ ફ્લાવરિંગમાં સારામાં સારું રિઝલ્ટ મળે છે. ઉપરથી જે વાયરસને એવો છોડવો મજબૂત બને તો ઓછો આવવાની શક્યતા રહેશે, મોટામાં મોટો ફાયદો થાય. ન આવે એવું નથી કહેતા, પણ રાહત ઘણી રહી શકે તમને આવ્યા પહેલા વાપરો એટલે એ એક સારું એવું કામ આપે છે. ના, મરચી કુકડાઈ ગઈ એ હોત ખરી થઈ જાય. ઘણા ખરા ટૂંકમાં જે કુકડવાનો પ્રશ્ન હતો એની અંદર ટૂંકમાં ઝડપી રિકવરી આપવામાં બહુ જબરદસ્ત આનું કામ છે. તો ખેડૂત મિત્રો, જો તમે પણ મરચીના પાકનું વાવેતર કર્યું હોય તો એકવાર ચોક્કસપણે આ જે ઓપ્ટિમા છે એનો છંટકાવ જરૂર ને જરૂર લેજો. આ જે ઓપ્ટિમા છે ખેડૂત મિત્રો, એની અંદર મરચીના પાક માટે સંપૂર્ણ પોષણ રહેલું છે અને વર્લ્ડની બેસ્ટ ટેકનોલોજી એટલે કે 3 ટેકનોલોજી આની અંદર રહેલી છે. એક છે ક્લોરોફિલ ટેકનોલોજી, જે મરચીના પાનની અંદર પાન દ્વારા જે પ્રકાશ સંશ્લેષણની જે ક્રિયા છે એના દ્વારા વધુમાં વધુ ખોરાક બનાવે છે અને એ જે ખોરાક છે એનું જે સ્ટોરેજ કેપેસિટી છે એ વધારે છે. બીજું છે આની અંદર સાયટોકાઇનિન ટેકનોલોજી, જે છોડની અંદર સેલ ડિવિઝનનું કામ કરીને છોડને અંદરથી મજબૂત બનાવે છે. અને ત્રીજું ટેકનિકલ છે એની અંદર ટેકઓફ ટેકનોલોજી, કે જમીનની અંદર જેના મૂળ છે નવા તંતુમૂળનો વિકાસ કરાવે છે અને જમીનમાં રહેલો જે ખોરાક છે, જે પોષક તત્વો છે એને વધુમાં વધુ અપટેક કરવાની જે કેપેસિટી છે એ વધારે છે. એટલે કે 3 ટેકનોલોજી છે અને સાથે સાથે જબરદસ્ત આની અંદર ખોરાક રહેલો છે મરચીના પાક માટેનો. તો તમારે પણ ખેડૂત મિત્રો મરચીના પાકની અંદર વાપરવું હોય
તો આ ઓપ્ટિમાનો એકવાર જરૂર છંટકાવ કરજો. અને તમારા નજીકના સેન્ટરની અંદર આ જે ઓપ્ટિમા છે ક્યાંથી મળશે એ જાણવું હોય તો નીચે આપેલો નંબર 9781 27 33 5 ઉપર સંપર્ક કરજો. થેન્ક યુ. આભાર.